નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ હિન્દુ હિત રક્ષક મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારોના વિરોધમાં સરદારબાગથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદન આપવામાં આવ્યું. જૂનાગઢ હિન્દુ હિત રક્ષક મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારોના વિરોધમાં સરદારબાગથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદન આપવામાં આવ્યું. આવેદનપત્રમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી કે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારો વિશે હિન્દુ હિત રક્ષક મંચ ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને આ લોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યો પછી હિન્દુઓ ઉપરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. સાથે હિંસા અને હત્યાની ઘટનામાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકની રક્ષા કરવી. જૂનાગઢને ઓળખ આપવાની જરૂર નથી. જે હોય એ સત્ય કહેવાનું, જે હોય એ સચોટ કહેવાનું. અસત્ય હોય તો માફી પણ માંગવાની તૈયારી રાખું છું, પણ સત્ય હોય તો બે ધડક છાતીએ બેસીને કહીને કે તું દુષ્ટ છે અને તારો વિનાશ કરીશ, આ પણ હિંમત રાખીએ છીએ. એટલે જે કઈ વાત કરીશ સત્ય જ કરીશ. સાહેબ, આ પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય, આનો જન્મ જો થયો હોય તો એ ભારતના કોખથી થયો છે. એ બે દેશોએ ભૂલવું ન જોઈએ. ભારતના કોખમાંથી આ બે દેશોના જન્મ થયા છે અને જ્યારે ભારત એની માતા બને છે ત્યારે માં જો સરખારીઓ તો વાલ પણ કરે છે, પણ જો બગડવાના કામ કરો તો ઝાપડ ખેંચવામાં જ જાય. જરાય કચાશ રાખતો નથી કે દીકરો બગડી ગયો છે ને કાન નીચે બે લગાવવી પડશે. અને આપણી કમતરતા છે સાહેબ કે આપણે આ સેક્યુલરવાદની વાતો કરીએ. બે કાનના નીચે લગાવ્યા આપણા ખાલી ટેણિયા ભેગા કરી લ્યો ને તોય ક્યાં જઈ જશે કઈ ખબર નહીં પડે. જાગવું પડશે. ગરડવાનું ના કરો કઈ વાંધો નહીં, પણ ફાડા તો મારો. ખાવ નમાલા તો ન ખાવ. થાના ચોકથી જવાહર રોડ સુધી પૂગી ગયા. જરાક સફાયો, જરાક વિચાર કરો ક્યાં સુતા છો તમે. બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે ને દૂર નથી. મને થોડુંક દુઃખ થાય છે કે જ્યારે આ અત્યાચારની વાત આવી ત્યારે આટલા જ બધા લોકો અહીંયા ફક્ત છે. રોજી રોટી મળી રહેશે, પણ રોજી રોટી સુરક્ષિત રહેવાની વ્યવસ્થા પહેલા કરવી જોઈએ. એના માટે જાગવું પડશે અને ફૂફાડા મારવા જ પડશે. એટલું યાદ રાખજો. યુપીની હાલત શું હતી તમને તો ખબર નહીં હોય. જૂનાગઢમાં આપણે બધા મોજ મજા કરતા હઈશું, પણ યુપીમાં જ્યારે યોગી સરકાર નહોતી ત્યારે હિન્દુ પરિવારોની મા બાપના સામે દીકરીઓને ઉપાડી જતા ભાઈચારા વાળા. આ સત્ય ઘટનાઓ કહી રહ્યો છું. યોગીજી આવ્યા પછી એ થમી ગયું. એક સનાતની આવે ત્યારે મુસ્લિમ પણ સુરક્ષિત છે અને હિન્દુ પણ સુરક્ષિત છે. આ યાદ રાખવું જોઈએ. અને મને તો આજે વિચાર આવે છે કે આ સેક્યુલરવાદ વાળા ગયા ક્યાં? પાર્લામેન્ટમાં રાડું પાડતા હોય રાહુલ અને બધા સેક્યુલર ક્યાં ગયા? આજે બાંગ્લાદેશમાં અમારા માતાઓ બહેનો ઉપર બલાત્કાર થઈ રહ્યા છે. આજ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. અમારા દેવી દેવતાઓ ઉપર પ્રહાર થઈ રહ્યા છે. કેમ ચૂપ છો? કેમ યુએન ચૂપ છે? કેમ અમેરિકા ચૂપ છે? અત્યારે ક્યાં તમારો સેક્યુલરવાદ ગયો? અત્યારે કેમ કોઈ યુએનમાં અવાજ નથી ઉઠતો? સમજવું પડશે. નરેન્દ્ર મોદી સાહેબ આજે વિશ્વમાં જે ફલક ઉપર ભારતને લઈ રહ્યા છે એની દેખાઈના લીધે આ બધું થઈ રહ્યું છે. આપણે જાગશું, આપણે બોલશું તો થશે. એક વાત યાદ રાખો, તમે કાનના નીચે ન મારી શકો ને તો બોલવાની તો હિંમત રાખો. બોલતા જાઓ તો લોકોને ખબર પડશે. બોલવું જ પડશે. બોલ્યા વગર નહીં ચાલે. અને આટલી વ્યસ્તતા હોવા છતાં કથામાં
ભૂતનાથ મંદિરથી કથા થઈ રહી છે, તો પણ એમાંથી એટલા વ્યસ્ત સમયમાંથી જો હું અત્યારે સમય કાઢીને અહીંયા આવી શકું. નમસ્કાર, મારો પરિચય અરવિંદ વત્સીભાઈ સોલંકી, જુનાગઢમાં એક જાગૃત હિન્દુ નાગરિક તરીકે. આજે અમારી એક માંગણી છે કે જ્યાં સુધી અત્યારે આપણે હાલમાં બધાના ધ્યાનમાં છે કે બાંગ્લાદેશમાં જે હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે તે અત્યાચાર માટે અત્યારે બધા લોકો એક સાથે જાગૃત થઈ અને ભારત સરકારને એક ધ્યાન દોરવું જોઈએ, તેની ઉપર એક રાજકીય અને સામાજિક દબાણ લઈ આવવું જોઈએ કે બાંગ્લાદેશના જે હિન્દુ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તે તત્કાલ બંધ થાય. તેના માટે પગલાં લેવા માટે સરકારને તે લોકો અપીલ કરે. શક્ય હોય તો બાંગ્લાદેશની સરકાર સાથે, બાંગ્લાદેશના વેપાર મંડળ સાથે આયાત વેપાર, નિકાસ વેપાર, તમામ જાતના વેપાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. જ્યાં સુધી હિન્દુ સમાજ ઉપર અત્યાચાર નહીં અટકે ત્યાં સુધી આ વેપાર ચાલુ કરવામાં નહીં આવે તેવું સરકાર પોતે જાહેર કરે. બીજું, આજે જુનાગઢના વેપારીઓ, ખેડૂતો, મજૂરો, પછી મહિલાઓ, સિનિયર સિટીઝન મંડળ એક સાથે બધા પોતે અત્યારે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે જુનાગઢમાં અત્યારે કલેક્ટર ઓફિસ પાસે મૌન રેલી અને સહી ઝુંબેશના 5 થી 7,000 એકદમ શોર્ટ નોટિસમાં તે લોકો આયોજન કર્યું હતું કાર્યક્રમનું. આજે બીજો એક વિષય એ છે કે ભારતભરમાં જ્યારે કોઈ પણ નાના કાર્યક્રમો થતા હોય, કોઈ નાના વિષયો થતા હોય અન્ય સમાજ ઉપર, ત્યારે ખાન માર્કેટ ગેંગ, ટુકડે ગેંગ પોતાના એવોર્ડ વાપસી ગેંગ પોતાના એવોર્ડ પાછા આપતી હોય છે. ત્યારે અત્યારે હાલની તકે જે ભારતના તેમજ ભારતમાંથી બહાર બાંગ્લાદેશમાં ગયેલા હિન્દુ ઉપર અત્યાચાર થાય છે ત્યારે આ લોકો અત્યારે પોતાનો અવાજ એકદમ બંધ કરીને બેસી ગયા છે અને સેક્યુલરવાદી પોતાને ગણાવે છે. તો તે એકદમ ગંભીર બાબત છે. ભારતના હિન્દુ સમાજે પણ આ લોકોને ઓળખવા જોઈએ, તેમનો સામાજિક, રાજકીય, આર્થિક બહિષ્કાર કરવો જોઈએ, જેથી કરીને સમાજને એક ખ્યાલ આવે કે ભાઈ ભારતના હિન્દુઓ અને બાંગ્લાદેશના હિન્દુઓ એક જ છે. આજે સમય છે બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ઉભા રહેવાનો કે બાંગ્લાદેશના હિન્દુઓ છે એ કોઈ અલગ નથી. ભારતમાં, વિશ્વમાં વસતા તમામ હિન્દુઓ એક સાથે તેની સાથે ઉભા છે એ દર્શાવવા માટે આજનો આજે કાર્યક્રમ હતો. બાકી દેશ આખો બાંગ્લાદેશનો છે છતાં પણ આજના ભારતના હિન્દુ સમાજ છે તેની ચિંતા કરે છે, તેના માટેનો કાર્યક્રમ હતો. અસ્તુ. ઓમ નમો નારાયણ.